આ તમારા જેણા જેણા ઘૂઘરા અરે આ ઘૂઘરાએ તો આખું ગુજરાત ગોડું કર્યું ગુજરાત। તો આ મારા ભાઈઓ અને બહેનો આગળ જે તમે થોડોક વિડીયો જોયો એવું તમને પૂરો બતાવશું, જે જોઈને તમને લાગશે કે આ વિડીયોની અંદર એવું તો શું છે ને આ છોકરાએ એવું તો શું ગાયું છે જેથી કરીને આ ઘૂઘરા વાળો વિડીયો છે ને આખા ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર ભારત અને આખા દેશની અંદર વાયરલ થઈ રહ્યો છે ને અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બસ આ ઘૂઘરા જ વાગી રહ્યા છે। તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવી દઉં છું, એના પહેલા મારા કલેજાઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો। હવે મિત્રો આ જેણા જેણા ઘૂઘરા વાળો ગીત છે ને આ નાની હાઈટના છોકરે ગાયું છે ને જે આદિવાસી સમાજમાંથી આવે છે ને ખૂબ ગરીબ પરિવારનો છે અને આ છોકરો હમણાં આપણા ગબરભાઈ ઠાકોરના સ્ટુડિયોની અંદર જોવા મળે છે ને તે જગ્યાએ ગીત ગાય છે ને આપણા ગબરભાઈ ઠાકોર પણ એમને ખૂબ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે ને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો ચાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું। જ્યારે આ વાયરલ વિડીયોની કમેન્ટ નીચે નજર પડી ત્યારે મને ખબર પડી કે ઘણા બધા માણસો આ છોકરાનો વિરોધ કરી રહ્યા છે અને એમ કહે છે કે આ છોકરાને ગીત ગાતા નથી આવડતું ને એનો અવાજ સારો નથી, તો આ ગબર ઠાકોરની એમને શા માટે ગીત ગવડાવતા હશે। પણ મારા ભાઈઓ હવે ભલે એનો ગમે એવો અવાજ હોય પરંતુ એ આદિવાસી સમાજમાંથી આવે છે ને ખૂબ ગરીબ છે એટલા માટે ગબર ઠાકોરને એમને સપોર્ટ કરી રહ્યા છે ને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને તેમની એ ગરીબી દૂર થાય। અને એક જ કલાકાર નહીં આવા તો કેટલાય કલાકારોને આપણા ગબરભાઈ ઠાકોરે આગળ લાયા છે ને આ છોકરાને પણ ખૂબ સારી એવી મહેનત કરાઈ રહ્યા છે ને એક સારું એવું ગીત ગવડાવશે ને એ ગીત માર્કેટની અંદર આવશે ત્યારે બૂમ પડાવશે। તો હવે ખાસ કરીને તમે આ છોકરાનો જે એક વિડીયો જોઈ લ્યો।